ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે હવે આપણો જે ટોપિક છે એ ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ રિપોર્ટિંગ. બહુ સ્મોલ પાર્ટ છે જે આપણે કવર કરી રહ્યા છીએ, બરાબર. થોડો પછી પ્રેક્ટિકલ પાર્ટ રહેશે, એના વિડીયો આપણે પણ બનાવીશું. અત્યારે હવે આપણે આ જોઈએ, ઇન્ટ્રોડક્શન ટુ રિપોર્ટિંગ. હવે આ લાસ્ટ ટોપિક છે આપણો, રાઈટ. રિપોર્ટિંગનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે સ્મોલ છે, અને આ છેલ્લું સેશન લગભગ આપણે રહેશે, અને ત્યાર પછી આપણે એનો પ્રેક્ટિકલ પાર્ટ જે છૂટી ગયો છે એ આપણે કરાવીશું, બરાબર. નેક્સ્ટ સેશનમાં આપણે જોઈ લઈશું. In data warehousing context, a report is a program that retrieves data from data warehouse and presents it on to the users on the screen or on paper. હવે યુઝર્સને ધ્યાનમાં રાખીને જો આપણે વાત કરીએ તો આપણો એક પ્રોગ્રામ જ કહેવાય આ, બરાબર. અને એ ડેટા વેરહાઉસમાંથી ડેટાને આપણે એક્સ્ટ્રેક્ટ કરી અને યુઝરને સામે કેવી રીતે મૂકવો, બરાબર, એ આપણે બે રીતે મૂકી શકીએ છીએ. એ તો આપણે સ્ક્રીન પર મૂકી શકીએ છીએ અને પેપર પર પણ કરી શકીએ છીએ. Users can also subscribe these reports so that can be sent to the users automatically by email at certain time, daily or weekly, for example, or in response to events. Say for example, આપણે પહેલાં પણ વાત કરી હતી કે યુઝર્સ પોતાના જે એકાઉન્ટ્સ છે, અલગ અલગ સેવિંગ એકાઉન્ટ છે કે લોન એકાઉન્ટ છે કે એ બધું એકાઉન્ટ છે, એની અંદર એ લોકો મેઇલ એડ્રેસ આપેલા છે. એ મેઇલ એડ્રેસમાં આપણને વીકલી અથવા મંથલી સબસ્ક્રાઈબ કરેલું હોય એટલે એને ઈમેલમાં એને પોતાને રિપોર્ટ્સ મળી જાય છે. કંપનીના રિપોર્ટની અહીંયા વાત ચાલે છે, યુઝરના પોતાના એકાઉન્ટની વાત ચાલતી નથી. એને જો કંપનીમાં રિપોર્ટ કરાવેલું હોય તો એને ઈમેલ થ્રુ મળી શકે છે. એના હાર્ડ કોપીના ફોર્મેટમાં એને બુક પણ આપી શકાય છે, અને એને ઈમેલ દ્વારા પણ આપણે સોફ્ટ કોપીમાં મોકલી શકીએ છીએ. એ નક્કી કરેલા ટાઈમ સ્લોટ પ્રમાણે પણ એને મોકલી શકાય છે. દરરોજ મોકલી શકાય છે, મીન્સ ડેઇલી અથવા વીકલી અથવા, બરાબર, અથવા કોઈ એવી ઇવેન્ટ એને જનરેટ કરવી હોય એ ઇવેન્ટનું પણ રિલેટેડ એને ઇન્ફોર્મેશન આપણે મોકલી શકીએ છીએ. The reports are built according to the functional specifications, એટલે કે they display the DDS data required by the business users to analyze and understand business situations. આપણે ઘણી વખત આપણે એને ડિસ્કસ કરી લીધેલું છે. ડીડીએસની અંદર જે ડેટા અવેલેબલ છે એના એનાલિસિસ કરવા માટે અને એના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ, અને એની જે પરિસ્થિતિ છે, જે સિચ્યુએશન્સ છે, એ આપણે જનરેટ કરી શકીએ છીએ. The most common form of report is a tabular form containing simple columns. એટલે આપણે ટેબલમાં, સ્પ્રેડશીટમાં, એટલે કે એક્સેલમાં કે વર્ડમાં કે એમાં જે આપણે એક્સેલની અંદર ટેબલમાં કે એમ જે આપણે ગોઠવીને મોકલીએ છીએ એ રીતે. The another form of report is known as cross tab or matrix, જેની અંદર આપણે એક હેડર રો હોય અને પછી કોલમ્સમાં એ ડેટાને એરેન્જ કરેલો હોય, એને ક્રોસ કહી શકાય, બરાબર. તો પીવોટ ટેબલ્સ કેવા હોય છે? ટાઈમ ટેબલ તમે જુઓ છો, રો હેડરમાં ટાઈમ આપેલો હશે અને કોલમ હેડરમાં ડેઝ આપેલા હશે, બરાબર. અને that is a pivot table, right? Each cell on the report contains value corresponding to row and column attributes. રો અને કોલમમાં તમને એ લેસ અન્ડરસ્ટેન્ડેબલ હોય છે. હવે આપણું જે કોલેજનું કે સ્કૂલનું જે ટાઈમ ટેબલ છે, એ જ્યારે કોઈ પણ
ટીચર વાઇઝ આપણે અરેન્જ કરીને આપીએ છીએ, તો ટીચર મેઇન પાર્ટ રહે છે અને પછી કોરસ્પોન્ડિંગ રો જે છે એને આપણે એ અરેન્જ કરીને આપી શકીએ છીએ. બરાબર. Data warehouse reports used to present business data to users, but they are also used for data warehouse administration purposes. અત્યાર સુધી આપણે ખાલી એમ વાત કરતા હતા કે એને આપણે રિપોર્ટ્સમાં ડેટા વેરહાઉસને યુઝ કરીએ છીએ, બિઝનેસ માટે જ યુઝ કરીએ છીએ, પણ હવે એને એનાલિસિસ માટે જ યુઝ કરતા હતા, પણ હવે આપણે એવું હોય છે કે વ્યવસ્થાપન માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે ડેટા વેરહાઉસનો. બરાબર. રિપોર્ટ ઇઝ ડિફાઇન્ડ બાય ક્વેરી ઓર અ લેઆઉટ. રિપોર્ટ છે કેવી રીતે જનરેટ થાય છે? કેન બી જનરેટ થ્રુ ધ required layout. બરાબર. A query generally implies restrictions and an aggregation of multi-dimensional data. જે તમારી પાસે જે ટેબલ છે કે ભાઈ ચલો એક માર્કશીટ છે તમારી પાસે, તો એની અંદર સૌથી વધારે કોણે માર્ક્સ મેળવ્યા છે કે વગેરે વગેરે જે કાંઈ પણ તમે ઇન્ફોર્મેશન જનરેટ કરો છો એ, તો એમાં મેક્સિમમ માર્ક્સ કેને મળ્યા છે, સબ્જેક્ટ વાઇઝ હાઈએસ્ટ માર્ક કેને છે. બરાબર. તો એ બધો ડેટા જે તમે મેળવો છો એ આપણે વેર ક્લાઉઝથી ડેટા એપ્લાય કરીએ છીએ, દેટ ઇઝ ધી કન્સ્ટ્રેન્ટ્સ ઓર રિસ્ટ્રિક્શન્સ. બરાબર. For example, you can look for a monthly receipts during the last quarter of every product category. રાઈટ. તમે જે લાસ્ટ ક્વાર્ટર એટલે કે ચોથો ક્વાર્ટર છે એના માટે તમે પ્રોડક્ટ વાઇઝ અરેન્જ કરો છો. હવે લેઆઉટ એટલે શું? A layout look like a table or a chart. Diagrams, histograms, pies and so on. Figure shows a few examples of a layout for the recipients queries. Right? ઘણા બધા ફોર્મેટ એમાં અવેલેબલ છે. અલગ અલગ ચાર્ટ આપણે આવે છે, બાર ચાર્ટ છે, કોલમ ચાર્ટ છે, ડોગોનેટ ચાર્ટ છે, પાઈ ચાર્ટ છે. રાઈટ. તો એક્સેલમાં તમે એના ચાર્ટ્સની ક્વોલિટીઝ જોયું છે, એ આપણે પછી જોઈશું. એ આપણે હવે એના ચાર્ટ્સના પ્રકાર જોઈએ છીએ. જો આ ટાઈપના ફોર્મેટમાં એક્સેલની અંદર તમે જનરેટ કરાવી શકો છો. રાઈટ. Reporting should be evaluated not only on the basis of comprehensive report layouts but also on the basis of flexible report delivery system. A report can be explicitly run by users or automatically and regularly sent to the registered users. For example, it can be sent via email. Comprehensive report layout, આપણે રિપોર્ટનો લેઆઉટ કેવો ફિક્સ કરીએ છીએ એના ઉપર જ આ બધું વર્ક કરે છે. એ ફ્લેક્સિબલ હોવો જોઈએ, મતલબ કે તમે જે રિપોર્ટ જનરેટ કરો છો એ ફ્લેક્સિબલ પણ થઈ શકે. યુઝર્સની જે રિક્વાયરમેન્ટ હોય એ શેની રિક્વાયરમેન્ટ છે એના અકોર્ડિંગ જ્યારે રિપોર્ટને ફ્લેક્સિબલ કરતા હોઈએ તો રિપોર્ટ જે છે એ એક્સપ્લિસિટલી એટલે યુઝર દ્વારા જરૂર પડે ત્યારે રન થઈ શકે, અને ઓટોમેટિક એટલે વીકલી, મંથલી, ડેઇલી જે આપણે જનરેટ કરીએ છીએ એ. બરાબર. અને યુઝરને જ્યારે જરૂર પડે ત્યારે એ રિપોર્ટ જનરેટ કરી શકવા જોઈએ. બીજું જોઈએ તો ઇટ કેન બી ઓટોમેટિકલી રેગ્યુલરલી જનરેટ એન્ડ સેન્ડ ટુ રજિસ્ટર્ડ ઈમેલ. જે રજિસ્ટર્ડ સબસ્ક્રાઇબ કરેલા યુઝર્સ હશે એને આપણે બિઝનેસ એનાલિસ્ટ છે કે બિઝનેસ કે જે રિપોર્ટ્સનો ઉપયોગ કરતા હોય પોતાની માહિતી માટે, પ્રેઝન્ટેશન માટે, તો એને આપણે રેગ્યુલર બેઝિસ ઉપર આપણે રિપોર્ટ મોકલવો જોઈએ. આપણે એને ઈમેલ દ્વારા આપણે એને મોકલતા હોઈએ છીએ. બરાબર. લાઈક બેંક સ્ટેટમેન્ટ તમારું છે, બરાબર છે, પછી તમે ઈમેલ દ્વારા એને મેળવી શકતા હોય છે.
keep in mind that reports existed long before data warehouse systems come to be. Reports have always been the main tool used by managers for evaluating and planning tasks since invention of databases. However, adding data warehouse to the mix is beneficial. Report in for two main. હવે આપણે end users જે છે એને they are only able to understand the reports. They are just able to see the situation. બરાબર, રિપોર્ટ્સની અંદરથી જ એને પ્રેક્ટિકલ ડિસિઝન મેળવી શકાય છે. બરાબર, બિઝનેસ રિલેટેડ. બરાબર, અને આપણે એને મિક્સ પણ કરી શકીએ છીએ. ટુ મેઇન રીઝન્સ. ફર્સ્ટ વન, they take advantage of reliable results because the data summed up in reports is consist and integrated. In addition, આપણે કન્સિસ્ટન્ટ પણ આપણે જોયેલો છે, એટલે કે એક ધારો એક સરખો રિપોર્ટ જ્યારે એને મળતો હોય ત્યારે જ એ ઇન્ટિગ્રેટ કરી અને આપણને આપી શકે છે. અને ઇન્ટિગ્રેટેડ ડેટા દ્વારા આપણે રિપોર્ટ્સને એક સરખો જ આપણને મળતો રહે તો જે એન્ડ યુઝર્સ છે એ પોતાના એનાલિસિસ અથવા કોઈ પણ ડિસિઝન લેવા માટે એ શક્ય બને છે. બરાબર બરાબર, એ ડેટા એનો યુઝફુલ ત્યારે. ઇન એડિશન, ડેટા વેરહાઉસ expedite the reporting process because the architectural separation between transaction processing and analysis significantly improves the performance. અહીં આપણને ખ્યાલ છે કે જે આર્કિટેક્ચર હોય છે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ એટલે કે ઓલેપ જે છે એ અને ઓએલ એપી છે એ બંને અલગ અલગ હોય છે. બરાબર, તો એ ડેટા વેરહાઉસ દ્વારા બંને એક થઈ શકે છે. બરાબર છે, એ બંનેને ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ અને ઓએલ એપી બંનેને ભેગા કરી એના દ્વારા ડેટા કલેક્ટ કરીને આવી રીતે આપણે રિપોર્ટ જનરેટ કરાવી શકીએ છીએ. તમે હવે અહીંયા જોઈ શકો છો રિપોર્ટ્સના અલગ અલગ પ્રકાર છે, એના લેઆઉટ છે. બરાબર છે, પેલું છે ટેબલ છે. બરાબર, જેમ કે રિસિપ્ટ્સ કે, અને પછી એની જે ડેટા બેઝિસ છે. બરાબર છે, અહીં આપેલું છે એ તમે સમજી શકાય છે. યર મંથ વાઇઝ. બરાબર છે, ઇન સપ્ટેમ્બર 2005 તમે રો હેડરને હાઇડ કરી દો તો કાંઈ ઇન્ફોર્મેશન તમને પ્રોપરલી મળશે નહીં. બરાબર, એટલે આપણે બંને વસ્તુઓ જોઈએ. બરાબર છે, બંને એટ્રીબ્યુટ મેચ કરીને જ પછી આપણે એ રિપોર્ટમાં અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. બરાબર, ટેબલ ફોર્મેટમાં. બરાબર, સેકન્ડ તમને અહીંયા ગ્રાફ આપેલો છે. એ જ ફોર્મેટને આપણે ગ્રાફમાં અરેન્જ કરેલો છે. બરાબર, અને આપણે વર્ટિકલ એક્સ એક્સિસ અને વાય એક્સિસ હોય છે. બરાબર, એમાં ડેટા આપણે અરેન્જ કરેલો હોય છે. અને કે ભાઈ દરેક લીટી જે એની અંદર ડ્રો કરેલી છે રિપોર્ટની અંદર, બરાબર, એનો કયો શેપ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. અને કઈ વસ્તુ સારું પરફોર્મ કરી રહી છે એ આપણને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ શકે છે. રાઈટ, સો હિયર ઇઝ એમાં એક્સ બારની અંદર તમને મંથ આપેલા છે અને વાય બારની અંદર તમને વર્ટિકલ બારમાં બધો ડેટા આપેલો છે. બરાબર, મોર રિપોર્ટ ફોર્મેટ અહીંયા તમે જોઈ શકો છો. મંથ વાઇઝ આપણે અલગ અલગ જનરેટ કરેલા છે પાઈ ચાર્ટ્સ 3 અલગ અલગ, અને એનું પરફોર્મન્સ તમે ચેક કરી શકો છો. બરાબર, હિયર લિજન્સ તમને આપેલા છે. ક્લોથ, ફૂડ, ફર્નિચર, પરફ્યુમ્સ, હાઉસ ક્લિનિંગ. બરાબર, અને એને પાછા તમે આની અંદર જોઈ પણ શકો છો કે કેવી રીતે વર્ક કરે છે. બરાબર, તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર એક ક્વાર્ટર માટે તમને આપેલા છે. અને એની અંદર તમે
જોઈ શકો છો. હવે આના પછીનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.